સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 43 શ્રી લોહગઢના બેઠકજીનું ચરિત્ર। શ્રી મહાપ્રભુજી વિદ્યાનગરથી લોહગઢ પધાર્યા। લોહગઢને આજે આપણે ગોવાના નામે ઓળખીએ છીએ। તે મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં આવેલું છે। ત્યાંના અરણ્યને પ્રાચીન સમયમાં લોહગઢના નામે ઓળખવામાં આવતું હતું। ત્યાં શ્રી મહાપ્રભુજી પધાર્યા। અહીં એક રમણીય સ્થાન જોઈ છોકરના વૃક્ષ નીચે આપ બિરાજ્યા હતા। ત્યાં એક મોટી શિલા ઉપર હાથીના પગનું ચિહ્ન હતું। આજુબાજુ ગાઢ વન આવેલું હતું। હજારો તામસી પશુઓ ત્યાં હતા। આપે દામોદરદાસ હરસાનીને યાજ્ઞા કરી, આ સ્થળ બહુ રમણીય છે, માટે અહીં સપ્તાહ કરીશું અને દેવી જીવો તથા તામસી જીવોનો ઉદ્ધાર કરીશું।